સંસ્કૃતિની વાત હંમેશા માટે આપણે યાદ શું કામ રાખીએ કે વડીલો, મહાપુરુષો, કવિઓએ જે કાંઈક વાતો લખી ગયા છે સાહેબ, એ વાતને જ હું તમે આજે વાગોળતા હોય, પણ જીવનની અંદર તમારો ને મારો જે કાંઈક માનવ ધર્મ છે ને સાહેબ, એ સૌ પ્રથમ પહેલા હોય. અને એ જો તમારા ને મારાથી થઈ જાય ને તો સમજી લેજો કે તમારા ને મારાથી કદાચ ભક્તિના 2 માળા કરવાના કે કલાક તમારા માળા કરવાનો સમય ન હોય ને એને ચિંતા કરવાની જરૂર નથી સાહેબ. કારણ કે ધર્મ છે એ મને તમને રાહ દેખાડે છે, પણ એ રાહ ઉપર તો કર્મ કરવાના મારે ને તમારે હોય. હા, અને આવા જ્યારે આજના જે પ્રસંગે કુણાલભાઈ અને બહુ સરસ રીતે આજનું જે આયોજન, આવતીકાલે કથાની પૂર્ણાહુતિ, અને બહુ આવું સંસ્કારી જ્યાં શ્રોતાગણ મળે ને સાહેબ, આ બધી જગ્યાએ વાત નથી કરાતી. ઘણી જગ્યાએ તો માણસ એમ કહેતા હોય કે ભલા માણસ હું આ બધી સંસ્કાર અને સંસ્કૃતિની સાહિત્યની વાતો હોય, પણ સાહિત્યની વાતની અંદર પ્રાણ છે કાંઈક, એમાંથી જ મારી તમારી કાંઈક ને કાંઈક ખુમારી જાગે છે સાહેબ. આ માનવ દેહ મેળો છે અને એટલે કહેવાય કે જબ આયો તું ઇસ જગત में जग हंसे तुम रोय, जब आयो तो इस जगत में जग हंसे तुम रोय, अब ऐसी करनी कर चल તું હસે ઓર જગ રોય. ભલામણ કાંઈક જીવન એવું જીવી જાવ કે તમારા ને મારા ગયા પછી લોકો યાદ કરે કે બાપ આનું કાંઈક જીવન આવું હતું સાહેબ. અમુક માણસ એવા હોય એને ક્યારે ભૂલાતું નથી સાહેબ. આવતીકાલનો જ એક મારે નવસારીમાં 2.5 કલાકનો પ્રોગ્રામ સ્વામી વિવેકાનંદ એક હિન્દુ ધર્મ માટેનો છે સાહેબ. માત્ર 39 વર્ષની જેની ઉંમર, અને કેવા કહેવાય એટલે માણસ કેટલું જીવ્યો આની તો નોંધ જગત લે છે સાહેબ, પણ એનાથી વિશેષ નોંધ જો કાયમના માટે લેવાતી હોય તો માણસ કેવું જીવે. એટલે આવું જ્યારે કથાનું આયોજન સાથે આપ સરસ મજાના ભૌમા પારડી ગામના આંગણે આવા વડીલો અને અમારા યુવા વર્ગનો આવું સરસ મજાનું આયોજન સાહેબ, ધન્યવાદ છે તમારા આવી ભક્તિને, તમારા સંસ્કારને ધન્યવાદ છે, તમારા મા બાપને વંદન છે સાહેબ. કાયમના માટે આવી જે કાંઈક સેવાની જે જ્યોત છે, માનવતાની જ્યોત છે ને, એ હંમેશના માટે કાયમ રાખજો. અને બસ મારો વાલો બેઠો છે ને કાળિયો ઠાકર, હા, અને ભગવાન રામ અહીં પરિવાર છે, ભગવાન શિવ અહીં પરિવાર છે, ત્યારે કહેવાતું હોય કે બસ આવા માં ભગવતીની કૃપા, પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હંમેશના માટે આવા કાર્યની અંદર આપના ઉપર કાયમ રહીએ, અને બસ વડીલોના આશીર્વાદ રહીએ, વડીલોના માર્ગ